મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગમાં. તો જો આજે અમીષાની સગાઈ હતી, તો હવે સગાઈ પૂરી થઈ ગઈ છે અને અમે બધા ઘરે આવી ગયા છે અને થોડું ઘણું રેસ્ટ કરીને ફ્રી થઈ ગયા છે અને અત્યારે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો ત્યાં સુધીમાં સગાઈની મેં થોડી ઘણી ક્લિપ્સ લીધેલી છે, તો એ જોઈ લો, પછી આપણે પાછા કન્ટિન્યુ કરીશું. શેનું શું કેવું? કાંઈ નહીં, આ બટાટા પૌવા બને છે. જો આ ભૂમિબેન બનાવે છે, મારા ભાભી શ્રી બટાટા પૌવા જ ખવડાવશે. આ મોઢું તો જો સગાઈ પતી ગઈ, પણ મોઢું તો જો એક નંગ અહીંયા ઊભું છે, આનું મોઢું તો જો બધાના મોઢા ઉતરી ગયા છે. હજી કાલે શું ફિલિંગ છે તમારી? તો આઈ કરવાનું, શું કરવાનું છે? અને જો અહીંયા છે ને, જો આ દીપાલી આવી ગઈ છે, આની અમીષાની ચોલી આવી ગઈ છે વાના વસનમ માંથી. ચોલી, હા, વામા વસનમ. વાના રસમ કરવી નથી, વાના વસનમ માંથી. બસ પાકું. હા, છાસનું ઘોળવું કરવા માટે. વઘારી રહ્યા છે ભૂમિ ભાભી. ભાભી બોલે કેવું લાગે? હું કેતી ન હોય ને ક્યારે. જો તો આજે આ મોટા ભાઈ અમારા નવા રેસીપી બનાવે છે. તો આ બટેકા પૌવા બનાવે છે. નવા રસોયા છે, અમારા ઘરના નવા રસોયા છે. એક દી મારા પપ્પાના હાથનો ગુંદાન સંભારો ખાધો, આજે દર્શનના બટેકા પૌવા. તો જો આને અહીંયા પૌવા આવી રીતે રેડી કરીને રાખ્યા છે. એમાં ખાંડ નખાઈ ગઈ છે, મીઠું નખાઈ ગયું છે, ખાંડ મીઠું હળદર નખાઈ ગયા છે. બટેકા સુધારેલા પડ્યા છે અને અહીંયા દર્શન વઘાર કરે છે. શું કેવું દર્શન, કેવાક બને? ખવડાવીશ. હે, તો ધવલનો ગેસ ધીમો પડી ગયો છે.
સર્વિસ કરવા ગેસ નહીં એટલે આ સ્ટવ આમાં મારે શું સમજવું સ્ટવ તો બોલી તો બરોબર સર્વિસ કરાવવાની છે. દર્શનભાઈના પૌવા બની ગયા છે અને પાછો તો ઢોળે છે આને શું ચડ્યું છે? બાસુંદી ચડી છે કે શું આને? હે? ધવલ? એમ નહીં, રાતે કેટલા વાગે ગયો? મોહનથાળ ખાવા 12 વાગે. હમણાં આપે મોહનથાળ ચડ્યો છે ને, મોહનથાળ ચડ્યો, રબડી ચડી, બધું ચડ્યું આને. દર્શન પૌવા મિક્સ કરે છે, ડાન્સિંગ પૌવા છે, બધું આમાં ભેગું બધું થાય છે. ડાન્સિંગ બોવામાં જો નીચે હે ભગવાન, મામી જોવા આવ્યા, મામી થી દેવાનું નહીં તો કે આ કરે છે. દર્શન તો ગરમ તપેલું ઉપાડી લે હાથથી હો, પણ પૌવા એમ ગેસ બતાવો ચાલુ. આ જો ગેસ ગેસ ચાલુ છે ભાઈ. અધ્યા શું કહી છે? અધ્યા શું કહી છે? તો જો પૌવા એકદમ એ મસ્ત બસ બન્યા હવે. છે, રેવા દો, મિક્સ ના ટેસ્ટ સારો બન્યો છો દર્શન. સુપર બન્યા ટેસ્ટ. છે, એક નંબર. અને તળિયા જાટા થઈ જવાના છે. તમને તપેલું ખાલી કરીને પણ બતાવશું અમે. ઓછા હોય તો ખાલી કરીને જ બતાવી ને. ઓછા છે. હલાવ્યા જ છે ખાલી તો. અરે તો ભૂમિએ બનાવ્યા. તો કોણે બનાવ્યા છે? લે હું થોડીક વાર વહી ગઈ અમીષા પાસે એમાં. અને ખાલી આમાં એલા ઘનશ્યામ મહારાજ હલતા હતા તો હું ત્યાં જોવા વહી ગઈ. તેમાં જો અહીંયા હવે ટેસ્ટિંગ માટે આવી ગયા છે. ચીટિંગ થઈ ગઈ છે. શું કર્યું યાર? વાવ કાઢી. આવું ના ઉભા રહ્યો. આ બે બાધી પડ્યા જો. જો હવે આ ખીજાશે દર્શન ને. એમની આ જો એના ડાન્સિંગ પવાય છે ને, આનું મસાલિયું બગાડી નાખ્યું છે. ઊભી રહે. અને હવે ઈ સાફ કરવામાં મને હેલ્પ કરે છે, પણ ભેગું થશે નહીં. ભેગું થશે નહીં એટલે આ બે નો છે ને તારી હિંગ એમાં જાય જ નહીં કોઈ દી. આ આટલી વહી ગઈ. આ પાછળ પૌવા જોઈએ એમાં હિંગમાં ભેગા કરી હળદર આ બે બાજુકડા ખાવાનું પછતું નથી બે બે ફાયદા હોય. હા આવી જાઓ. બાંધો પણ ગેસ ના